एवरीबॉडी। आज हमारे विद्यालय में मॉडल यूथ ग्राम सभा, आदर्श युवा ग्राम सभा का आयोजन किया जा रहा है और हमारे इस कार्यक्रम के मुख्य अतिथि हमारे प्रिंसिपल सर और वाइस प्रिंसिपल मैम है। तो मैं सर और मैडम से अनुमति चाहूंगा कि हम इस कार्यक्रम को शुरू करें। थैंक यू सर, थैंक यू। સાંભળો 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 આપણા ગામમાં 28 ડિસેમ્બરે ઠીક બપોરે 12 વાગે રવિવારના દિવસે ગામના મંદિરના મેદાનમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ છે। તેથી બધા ગ્રામજનોને આમંત્રણ છે કે સમયસર ગ્રામ સભામાં હાજર રહે। સરપંચ સાહેબ રામ 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 ભાઈ રામ રામ સરપંચ સાહેબ રામ 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 બેન આવો। રામ કેવું છે બેન પંચાયત કેવી ચાલે છે ભાઈ? બરોબર છે। આમાં આજે પ્રશ્નમાં પડીએ તાણે આપણને ખબર પડે પણ તાણું કીધું બોલો ઓમભાઈ આવો રામ 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 જય શ્રી કૃષ્ણ। ભાઈ મજામાં રામ રામ દેહો દેહો બોલો કર્મ ભાઈ કેવું ચાલે છે આપડે? મજામાં છો ભાઈ? મજામાં તમે? કેવું ચાલે છે ભાઈ? પૂછ્યું છે ભાઈ ખેતીમાં? આ વખત તો ખેતી બગડી તો છે, તમારી વાત સાચી છે ને બુનોમાં? આ બાજુ કેવું છે બેનો? ઓહો કશું વાંધો નહીં બુનો તાણા સારું। આજે તમને બધાને ખબર છે કે આપણે આ ગ્રામ સભા એટલા માટે યોજી છે કે તમારા બધાના જેટલાય પ્રશ્નો છે એ દરેક પ્રશ્નના આજે અમે ગ્રામ પંચાયતના દરેક સભ્યો આટલે બેઠા છીએ તમારા પ્રશ્નો સાંભળવા માટે। અને આપણા ગામમાં આખા વર્ષ દરમિયાન જેટલી તકલીફો પડે છે ને એ બધી તકલીફોના આજે આપણે હોય પૂરી કરવાની છે અને એના માટે આપણે બધા હોય ભેગા થયા છીએ। એટલે સૌથી પહેલા તો આપણે તલાટી બેનને કહીએ કે આ વર્ષનો જે એજન્ડા છે એ રજૂ કરું અને ત્યાર પછી એક તમારો પ્રશ્ન સાંભળીએ એટલે મને ખબર પડે કે તમારું શું કેવું થાય છે। તો બેન ને કહું કે એજન્ડા રજૂ કરો બેન। જય શ્રી કૃષ્ણ બધાને। ચમ છો મજામાં? તો આમ તો આપણા વ્રજભાઈએ શેરી જઈને બધાને એજન્ડા આપી દીધા, પણ તો હું એકવાર એજન્ડા બોલ દઉં છું હા ને? તો હબળો। 1. ગયા વર્ષનું બજેટ નાણાકીય વર્ષ 2024-25ની સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો હિસાબ। 2. નાણાકીય વર્ષ 2025-26 ગામમાં વિકાસના કામો અને માળખાકીય સુવિધાઓની ચર્ચા કરી યાદી બનાવી। 3. નવી બીપીએલ યાદી ગ્રામ સભામાં તૈયાર કરવી। 4. ગામમાં ગામના મુખ્ય રસ્તાઓની મરામતનું કામ કરી તેનો અંદાજિત ખર્ચની રજૂઆત। 6. સરકારની નવી યોજનાઓ વિશે માહિતી। 7. ગામમાં દવાખાનાના નવા સ્ટાફની નિયુક્તિ માટે સરકારની અરજી મોકલવામાં આવી। 8. ગત વર્ષે ગામના ઘરનાર સાફ કરવામાં આવ્યા। 9. ગામ સભામાં ગ્રામજનોના પ્રશ્નો અને મંતવ્યોનો ઉકેલ। હવે જેમ કે તમે બધાએ વાપર્યું કે બેને આપણને કીધું કે વ્રજભાઈએ શેરીએ જઈને એજન્ડા લગાવી દીધા છે, પણ બેને ફરીથી એકવાર એજન્ડા કીધું પણ સારું એડો આમાં પ્રશ્ન ચાલુ કરીએ। જીવિલભાઈ સૌથી પહેલા તમારો પ્રશ્ન કયો? સરપંચ સાહેબ મારો પ્રશ્ન એમ હતો કે આપણા ગામમાં આજુબાજુના ગામમાં જેમ કે વીરપુરમાં મસાલમાં ચોરીઓ વધારે પડતી જ વધી ગઈ છે। એ ચોર આપણા ગામમાં પેદા ના પડે એ માટે
સીસીટીવી અને સ્ટ્રીટ લાઇટો લગાવવી બહુ જરૂરી છે. સાચી વાત છે ભાઈ. તો આ વિશે તમે કઈ વિચાર્યું છે કે નહીં? જીમેલભાઈ તમારી વાત સાચી છે અને તમારે કેવું એ સાચું છે કે આજુબાજુના ગામોમાં ચોરીઓ વધી ગઈ છે. ચોરીઓ એટલી બધી વધી ગઈ છે ને કે લોકો રાત્રે હરખી રીતે ઊંઘીએ નહીં એકઠા અને જ્યારે ઊંઘવા જાય ને તો એવો એમ જ વિચાર આવે છે કે નહીં ને આપણે ઊંઘે ને ચોરી થાય તો એના માટે તો મારે કેવું એમ થાય છે કે આ કામ જો જીમેલભાઈ સરકારી કહેવાય. આમાં કોઈ ગામ પંચાયત જાતે પગલો લઈ શકે નહીં અને આ વખત તો પંચાયત પણ એટલી ગ્રાન્ટે છે નહીં કે તરત ને તરત આ વખત તો સીસીટીવી ની સુવિધા કરાઈ શકે. પણ હું તમને એટલું કહી શકું છું કે જો ગ્રાન્ટ આવતી હોય અને આ બાબતે અમે ગ્રામ પંચાયતના સભ્યો ભેગા થઈને વાત કરીએ અને દરખાસ્ત ઉપરી કક્ષાએ મોકલીએ અને ત્યાંથી જો આપણને કહેતા હોય કે તમે આ સીસીટીવી ની યોજના તમારા ગામમાં કરો તો 100% આપણે આપણા ગામમાં ટૂંક જ સમયમાં સીસીટીવી ની સુવિધા કરાવી નાખશું. સરપંચ સાહેબ, મારા જાણવામાં આવ્યું છે કે આપણા ગામ અને આસપડોશના ગામોમાં સ્માર્ટ મીટર લાગવાના છે અને તેના સર્વેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમાં વધુ પડતું બિલ આવી રહ્યું છે અને જો આપણા ગામમાં સ્માર્ટ મીટર લાગ્યા તો અમે લોકો તો બિલ ભરવામાં જ મરી જઈશું. હું તમને વિનંતી કરું છું કે આપણા ગામમાં સ્માર્ટ મીટર ન લગાડો અને આનો કોઈ બીજો ઉકેલ શોધો. ભાઈ તમારી વાત તો સાચી છે. સાહેબ સાંભળો, આમની વાત સાચી છે. પેલા બાજુના ગામમાં કોંતાબેન ના ત્યાં સ્માર્ટ મીટર લગાવ્યું હતું અને એનું બિલ બહુ જ વધારે આવતું હતું એટલે બિલ વધારે ના આવે એના માટે તમે કંઈક કરો. બુન મેશ્વાબુન તમારી વાત સાચી છે અને યુગભાઈ તમે જેમ કહો છો કે આપણા ગામમાં આ સ્માર્ટ મીટર નું સર્વે થઈ ગયું છે તો એ વાત સાચી છે અને જોવામાં આવ્યું છે કે જે ગામોમાં આ સ્માર્ટ મીટર નું બિલ આવ્યો છે ને એ ખરેખર વધારે આવ્યો છે. પણ એ તકલીફ એવી છે ને કે આ વખત આપણા ગામમાં એટલા એવા લોકો પડ્યા છે ને કે જેની આર્થિક પરિસ્થિતિ સારી નહીં અને એ લોકો આ સ્માર્ટ મીટર નો બિલ નહીં ભરી શકે. તો આપણે એના સિવાય તો એવું કરી શકીએ છીએ કે આપણા ગામમાં આપણે સોલર પ્લેટ લગાવડાવીએ. સોલર પ્લેટ જો તમે બધા લગાવવા માંગતા હોય તો આપણા ગામમાં સરકાર તરફથી 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને 78,000ની સબસિડીથી આપણે આપણા ગામમાં આ લગાવી શકીએ છીએ સોલર પ્લેટ. પણ આ સોલર પ્લેટ આખા ગામમાં લગાવવા જવું તો એના માટે ટાઈમ ખાસો લાંબો ખેંચાઈ જાય. જો એવું ના કરવું હોય એનો ઓછા સમયમાં આપણે જો સોલર પ્લેટ લગાવી હોય તો આપણા ગામમાંથી લોકફાળો ઉઘરાય અને જેટલી જલ્દી બને એટલી જલ્દી આપણે સોલર પ્લેટની સુવિધા કરાવીએ. બોલો તમે બધા લોકફાળો આપવા માટે તૈયાર છો? હા તો વાંધો નહીં. તો હું મારા વોર્ડ મેમ્બર વોર્ડના સભ્ય ધાર્મિકભાઈ છે એ મને મૂકે અને આપણા ઉપસરપંચ બેન છે એ 2 જણાને મૂકે તો આપણા ગામમાં આવીને લોકફાળો ઉઘરાઈ દેશી અને પછી આપણે જેટલે ગામમાં સોલર પ્લેટની સુવિધા કરાવવાની છે એ ટૂંક જ સમયમાં આપણા ગામમાં લાગી જાય એવું આપણે કરીશું. કે આપણા ગામમાં એવા ઘણા લોકો છે જે કાચા મકાનોમાં રહે છે તો પીએમ આવાસ યોજના દ્વારા એ લોકોને હજી સુધી પાકા મકાન કેમ નથી મળ્યા? બેન, તમારી વાત આમ તો સાચી છે પણ તમે જોયું હશે કે આ યોજનામાં આર્થિક ખર્ચ ખૂબ વધુ લાગ્યો છે તો તેના માટે તો ગ્રામ પંચાયતના બધા સભ્યોને ભેગા મળીને ગામનો સર્વે કરવો પડશે અને જાણવું પડશે કે ખરેખર એવા કેટલા લોકો છે જેમને પાકા મકાનની જરૂરત છે ત્યારે જ અમે આગળ પગલાં ભરી શકીએ. બરાબર ને બેન? તો આ સર્વે પછી તમે કયા કયા પગલાં લેશો? જુઓ બેન, જેવો જ સર્વે થઈ જશે અમે એની આખી રિપોર્ટ સરકારને મોકલી દઈશું. જેવી ગ્રાન્ટ આવશે અમે એવું જ આ યોજના હેઠળ કામ ચાલુ કરી દઈશું. હા, સારું. હું તમારી આ વાતને નોંધમાં રાખીશ. જરૂર, તમે જરૂર આ વાતને નોંધમાં રાખજો. આપણા ગામમાં ઢોર માટે ડોક્ટરની સુવિધા કેમ નહીં? જ્યાં ઢોર બીમાર પડે તો 7-8 કિલોમીટર દૂર લાલપુર જવું પડે છે અને ત્યાં જઈને નોંધ લખાવી પડે છે. નોંધ લખાયા પછી જો ડોક્ટરને સમય મળે તો તે તપાસ કરવા આવશે. અમુક વાર તો તે તપાસ કરવા આવું તો સુધી ઢોર મરી જાય છે. ગયા 1 વર્ષમાં ગામમાં 7 ગયા અને 10 ભેંસ તો મરી ગઈ છે. અરે ભાઈ, તમે પશુઓના ડોક્ટરની શું વાત કરો છો? આપણા ગામમાં તો માણસોના ડોક્ટર પણ સરખી રીતે આવતા નથી. પણ પશુઓ તો જરૂરી છે ને, એના પર તો આપણું જીવન ટકેલું છે. અનિલભાઈ, તમારી વાત સાચી છે. આ લોકોને 5 વર્ષ માટે કેમ લાવ્યા છીએ આપણે? આપણે એમને બેસાડી રાખવા થોડી લાવ્યા છીએ તમને. અમે સાંભળીએ જ છીએ. તમે તમારા પ્રશ્નો સંભળાવો અને અમે તમને જવાબ આપવા માટે જ બેઠા છીએ. તમે આ રીતે કરશો તો આપણી આ ગ્રામ સભા આ રીતે નહીં ચાલી શકે. હવે અનિલભાઈ, તમારા પ્રશ્નનો જવાબ હું એવો આપું છું કે તમારી કેવી વાત સાચી છે કે આપણા ગામમાં ઢોરોના ડોક્ટર નહીં. પણ એવું છે ને અનિલભાઈ કે આપણા બાજુના ગામના જે વીરપુરના ઢોરોના ડોક્ટર છે
એઓને આપણે આપણા ગામ માટે એક દરખાસ્ત કરીએ કે અઠવાડિયામાં એકવાર આપણા ગામમાં આવી અને વિઝિટ મારતા જોઈએ અને આપણા ઢોરોની જેટલી ગામમાં તકલીફ છે એ બધી પૂરી કરી જોઈએ. અને જો સાહેબનો એ રીતે સમય ના મળતો હોય તો પછી આપણે ઉપરી કક્ષાએ ઓના વિશે દરખાસ્ત મોકલીએ અને ત્યાંથી પછી આપણે આપણા ગામ માટે પોતાના ઢોરોના ડોક્ટર લવડાવીએ. અરે ના સરપંચ સાહેબ, એવું નથી. એમ તો મેં જિલ્લા પશુપાલન વિભાગમાં આની દરખાસ્ત મોકલી જ હતી, પણ ત્યાંથી કઈ બરાબર જવાબ આવ્યો નહીં. તો પણ તમે ચિંતા કરશો નહીં, મેં ગામનું નામ મોબાઈલ સેનિટરી વેન માટે સૂચિમાં લખાઈ દેવડાવ્યું છે. તમે જરાય ચિંતા ના કરશો. બરાબર ને સરપંચ સાહેબ? મારે તમને બધાને આ કહેવું છે કે આજના યુગમાં પૂરી દુનિયા ટેકનોલોજીથી ખૂબ આગળ વધી રહી છે. આ ટેકનોલોજીના યંત્રથી અમે છાપાથી લઈને વિડીયો સુધી બધું જ એક ક્લિકમાં કરી શકીએ છીએ. તો પછી અમારા ગ્રામ પંચાયતમાં કોઈને વેરો ભરવો હોય, ફરિયાદો આપવી હોય કે પ્રમાણપત્ર, હજી એક આગળની ઝંઝટ, શું આ બધું ડિજિટલ નહીં થઈ શકતું? જ્યારે પૂરી દુનિયા બદલાઈ રહી છે તો અમારા ગામમાં ડિજિટલ બદલાવ આવવો જ જોઈએ. હા ભાઈ, તમારી વાત તો સાચી ભાઈ, પણ આપણા ગામડામાં કેટલા ઘેડા લોકો રહે છે જેમના યંત્ર વાપરતા નથી આવડતું, ના યંત્ર બહુ મોંઘું પણ પડે. એમના માટે કાગળવાળી પદ્ધતિ બહુ સારામાં સારી રહે. બોલો ભાઈ, આ કાગળવાળી પદ્ધતિ રાખવી કેમ જરૂરી છે? આ કારણ માટે બહુ ઘેડા લોકો રહે છે આપણા ગામડામાં. એ તો અમે ફોન ખરીદ્યા, અમે એમને શીખવાડી દઈશું, તમે લાવો તો ખરી. હા તો ભાઈ, આપણે એક કામ કરીએ, ગામમાં પંચાયતની ગ્રાન્ટમાંથી નવો વાઈફાઈ નખાઈ દઈએ તો આપણું ગામ ડિજિટલ બને. પણ ટૂંક સમયમાં 15 થી 20% ગામ ડિજિટલ થઈ જાય. ચિંતા ના કરતા. ટૂંક સમય એટલે કેટલું? 6-7 મહિના તો થયેલા થઈ જાય. એવું હોય તો હું મારા ભાઈબંધ સુરેશભાઈ છું, એમને વાત કરો કે જેથી એ આપણા ગ્રામ પંચાયતમાં 1-2 કોમ્પ્યુટર આપું કે જેથી આપણા ગ્રામ પંચાયતમાં જલ્દી કામ થઈ શકે. હેલો. હા તો ભાઈ, આપણે સૌથી પહેલા એક કામ કરીએ, ગામમાં પંચાયતની ગ્રાન્ટમાંથી પહેલા વાઈફાઈ નખાઈ દઈએ અને સૌથી પહેલા એ જ કામ કર્યું અને ગામનું પંચાયતનું 15 થી 20% કામ ટૂંક સમયમાં ડિજિટલ થઈ જાય. એવું હોય તો આપણે મારા ભાઈબંધ છું સુરેશભાઈ કરી એમને વાત કરીશું. હું એવી વાત કરે કે આપણા ગ્રામ પંચાયતમાં જરૂર છે 1-2 કોમ્પ્યુટરની, જેથી આપણા ગામમાં એરે નખવરાવું અને નખાય તો આપણા ગ્રામ પંચાયતનું કામ થોડું ઝડપી થઈ શકે છે. કમ્પ્લીટ છે ને ભાઈ? સરપંચ સાહેબ, મારો પ્રશ્ન એમ છે કે PMAY, PDS, ઉજ્જવલા, આયુષ્માન, વૃદ્ધ પેન્શન ને વિધવા પેન્શન જેવી યોજનાઓની લાભાર્થી યાદી જાહેર કરવામાં આવી છે કે નહીં? બેન સાંભળો, તમે કહો છો પણ આમ તો અમે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ જેટલી પણ યોજનાઓ છે તે બધાની યાદી બનાવીને શેરીએ લગાવી છે. પણ સમસ્યા તો એમ સર્જાય છે કે ગામના લોકો આના પર ધ્યાન જ નથી આપતા. કાંઈ નહીં, તો પણ આ સારી વાત કહેવાય કે તમે આ વિશે ધ્યાન આપ્યું. પણ મારી તમારાથી એક વિનંતી છે, જે રીતના તમે આ વિશે ધ્યાન આપ્યું, તમે બાકી ગામવાસીઓ તમારા આડોશ પાડોશમાં પણ બધાને જણાવો આ યોજના વિશે, ત્યારે જ તેમને લાભ મળી શકશે. સારું, હું તમારી વાતને પૂરેપૂરો સહયોગ આપીશ અને આડોશ પાડોશમાં પણ જણાવીશ તથા તેમને આ બધી યોજનાઓ પ્રત્યે જાગૃત કરીશ. બસ, અમને તો તમારા સહયોગની જ જરૂરત છે. સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો, આજે પણ આપણા ગામની છોકરીઓ અભ્યાસમાં આગળ જઈ શકતી નથી કારણ કે તેમને યોગ્ય માર્ગદર્શન. અને સરપંચ સાહેબ, તમે સાંભળો છો કે નહીં? હું અહીંયા ભાષણ નથી આપતી. હા બેન, અમે સાંભળીએ છીએ, તમે બોલો. તો મારી વાત એમ હતી કે આજે પણ આપણા ગામની છોકરીઓ યોગ્ય માર્ગદર્શન, શિષ્યવૃત્તિની માહિતી જેમ કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, ભાવી દીકરી યોજનાની જાણકારી હોતી નથી અને તેમના માતા પિતાને પણ આવી બધી શિષ્યવૃત્તિની જાણકારી હોતી નથી અને ઊંચા શિક્ષણ માટે જરૂરી સહાય તેમને સમયસર મળતી નથી. તો મારો પ્રશ્ન એમ છે કે પંચાયત તરફથી છોકરીઓ માટે ખાસ શિષ્યવૃત્તિ મદદ કેન્દ્ર બનાવીને દર વર્ષે કેટલી છોકરીઓને મદદ મળી
કોને શું લાભ મળ્યો અને કેટલી કોલેજ સુધી પહોંચ્યું આનો સંપૂર્ણ શિક્ષણ વધારો રિપોર્ટ ગ્રામસભા સામે રજૂ કરવાની વ્યવસ્થા તમે અમલમાં મૂકો છો? કારણ કે શિક્ષણ એ માત્ર ભવિષ્ય નહીં, બાળકોની જિંદગી બદલી નાખે છે. તમે આ કાર્ય માટે હા કહીશો કે ના સ્પષ્ટ કહી આપશો. અને હા સરપંચ સાહેબ, સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતું સ્ટાફ ઉપલબ્ધ કરાવવા માટે પંચાયત શું કરી રહી છે? બેન, તમારી વાત સાચી છે. તમે જેમ કીધું કે શિક્ષણ એ આપણા ગામનું આગલું પાયું છે, અને હા, તમારી એ વાત પણ સાચી છે કે આજે જો આપણા ગામના બાળકો સારું ભણેલા હશે તો આપણા ગામનું ભવિષ્ય ઉજ્જવળ હશે. હવે બેન, તમને એમ લાગતું હશે કે અમે ગ્રામ પંચાયતના દરેક સભ્યો 5 વર્ષ સુધી ખાલી બેસી રહેવા માટે આવ્યા છીએ, પણ ના બેન, એવું નથી. અમે ગ્રામ પંચાયતના સભ્યોએ આ વાત ભેગી થઈને અને મળીને તલાટી બેન, ઉપસરપંચ બેન, આપણા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી યશરાજભાઈ અને હું, અમે 4 જણાએ આ બાબતે તાલુકા કક્ષાએ જઈને દરખાસ્ત કરેલી જ છે. અને ત્યાં જઈને અમારી દરખાસ્તને કોઈ કશું જોવામાં ના આવ્યું તો એના કારણે અમે જિલ્લા કક્ષાએ ગયા. અને ત્યાં ગયા પછી અમે જે દરખાસ્ત કરી હતી એની એકાદ કોપી અમારા પાણ છે, જે તલાટી બેન પાણ છે. અને તમારે જોવી હોય તો બેન પાણથી એ દરખાસ્ત તમે જોઈ શકો છો. અને તમારે જો જોવું પૂછવું હોય તો આપણા પ્રાથમિક શાળાના આચાર્ય શું ઈવન આપણે કહીએ કે આગળની વાત તમને કરું. હા હા, સરપંચ સાહેબની વાત સાચી છે. હા, સરપંચ સાહેબની વાત સાચી છે. અમે આગળ જિલ્લા કક્ષાને દરખાસ્ત મોકલી હતી, પણ તેનો કોઈ નિશ્ચિત ઉત્તર આવ્યો જ નહીં. હું જ્યારે 4 વર્ષ પહેલા અહીં ગામમાં પ્રાચાર્ય તરીકે નિયુક્ત થઈ આવ્યો હતો ત્યારે મારા સાથે 7 શિક્ષકો અને 8 લોકો કામ કરતા હતા. અમે બધા મળીને શાળાનું સંચાલન કરતા હતા. પણ છેલ્લા 1 વર્ષમાં 4 શિક્ષકો પોતાના વતનમાં અલગ શાળામાં બદલી કરી જતા રહ્યા છે અને સરકારે અમને કોઈ નવો સ્ટાફ આપ્યો નથી. અને આ વિષય હું કંઈ વધારે કરી શકતો નથી, પણ મારાથી જેટલું થાય એટલું હું અથાગ પ્રયત્ન કરીશ કે શાળામાં નવો સ્ટાફ આવે. અને હું, સરપંચ સાહેબ, તલાટીબેન અને ઉપસરપંચબેન અમે બધા મળીને એકવાર જિલ્લા કક્ષામાં પાછી દરખાસ્ત મોકલીશું અને સરકારથી નવા સ્ટાફની માંગ કરીશું. અને મારાથી જેટલું થાય એટલું જલ્દી હું આ કાર્યને પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. અને વેદીબેન, જે તમારો પ્રશ્ન હતો આપણા આરોગ્ય કેન્દ્ર માટે, તો એના માટે આપણા ગામના ડૉક્ટર છે, PhD ડૉક્ટર નિધિબેન, એ તમને એના વિશે ચર્ચા કરશે. હા બેન, તમારી વાત સાચી છે કે હા બેન, તમારી વાત સાચી છે કે આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ નથી. મેં એના માટે તલાટીને કહીને જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં નોંધ કરાવી છે કે આપણા ગામમાં પૂરતો સ્ટાફ મોકલે ડોક્ટર માટે. હા, લાવો, આપણા ગામવાળાનો આપો. એમને પીધું એટલે અમે જોડે પીધું જ છે. અને ગામવાસીઓ સાંભળો, તમારે તો ખાલી દવા કરીને જતું જ રહેવાનું હોય છે. હું તો આખા હોસ્પિટલમાં એકલી જોઉં છું, તો મારે તો નર્સનું પણ કામ કરવું પડે છે, પ્યુનનું પણ કામ કરવું પડે છે, સાથે સાથે કેસ પણ કાઢવા પડે છે. તો વિચારો મારે કેટલી તકલીફ પડતી હશે. તો હું ગામના કલ્યાણ અને વિકાસ માટે અહીંયા રોકાઈ છું અને ટ્રાન્સફર નહીં લીધું. તો મને સહયોગ આપજો અને ટૂંક સમયમાં આપણે પૂરતો સ્ટાફ આવી જશે. બેન, તમે જેમ કીધું કે ટૂંક સમયમાં આપણો સ્ટાફ આવી જાય, તેમ એમ પણ કહી દો કે કેટલા સમયમાં આવી જાય. આ સરકારી કોમ સબૂત ડોક્ટર જાન નવી ભરતી થાય ત્યાં ડોક્ટરો આવીએ કે 6-7 મહિના તો લાગી જ કે ડોક્ટર આવતા. હો પ્રભુનો જેમ મેડમે કીધું કે 6-7 મહિના લાગી, તો આ વાત નોંધ કરી રાખજો. 6-7 મહિના પછી આવશે કે નહીં આવતા. અરે સરપંચ સાહેબ, ઓપડોસો કે નહીં? હા કાવ્યાભાઈ, હોભળું છું, તમે બોલો. હા, ગામમાં ભરાઈ રહેલા વેરા જે અમે લોકો જે ભરીએ છીએ, જેમ કે ઘર વેરા, પાણી વેરા, વીજળી વેરા, એ બધા અમે લોકો ભરીએ છીએ, એ આપણી ગામમાં ક્યાં ખર્ચાઈ રહ્યું છે? હા, ક્યાં ખર્ચાઈ રહ્યો છે? વાત તો કરો, હું તમારા પ્રશ્નનો જવાબ આપું જ છું. હા, 1-2 વર્ષથી જે વેરા ભર્યા એનો હજી સુધી આ રોડ તો બન્યો નથી. હા, રોડ ના બનવાના કારણે અમને ગામવાળાને કેટલી તકલીફ પડે છે તમને ખબર છે? હા, રસ્તાના લીધે તો મારા ભાઈ દિવ્યરાજની સગાઈ કરવાની ના પાડી દીધી. સામેવાળા લોકો એમ કહેતા હતા કે રસ્તા આવા છે તો ગામ કેવું હશે. અરે કર્મભાઈ,
અરે યાર તમારા લીધે મારી સગાઈ તૂટી ગઈ તમે અરે, અરે, અમે અહીંયા લડવા નથી આવ્યા, તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે જ અમે અહીંયા બેઠા છે. એટલે તેઓ ફેક્ટરીમાંથી રજા લીધી છે. બેસો બેસો. શાંતિ રાખો બધા ભાઈઓ, શાંતિ રાખો. અરે ભાઈઓ, તમને જેમ ખબર છે કે અમે ફરી એકવાર કહીએ છીએ કે આજની આપણી આ ગ્રામ સભા એટલા માટે જ યોજી કે અમે તમારા પ્રશ્નો સાંભળી શકીએ. અને જો તમે આ રીતે કરશો તો આપણી આ ગ્રામ સભા કઈ રીતે ચાલશે? અને કર્મભાઈ, તમે જેમ કહો છો કે તમારા ભાઈની સગાઈ રસ્તાના કારણે બગડી, તો તમારા ભાઈની સગાઈ બગડી એમાં અમારા ગ્રામ પંચાયત વાળાનો વક કાઢો છો તમે. આ રસ્તો બની ગયો હોત તો તાર મારો ભાઈ પૈણી ગયો હોત. વ્રતભાઈ પાણી આપો બધાને, ઠંડક રહે એમના માટે. અરે સરપંચ સાહેબ, તમારા વોર્ડ નંબર 4 ના ખુશાદભાઈ ને જાતેનું પૂછી લ્યો. એ અમારી ફળીમાં જ રહે છે. ફળીનો રોડ સેવો થઈ ગયો છે, પૂછી લ્યો ને. અરે સરપંચ સાહેબ વાત સાચી છે, મેં તમને જાણ નથી કરી. હા ભાઈ, તમે મને કીધું હશે, પણ આપણે દરેક બાબતની જાણ કદાચ રાખતા રાખતા કદાચ એકાદી વાત આગી પાછી થઈ ગઈ હોય તો કદાચ મગજમાંથી નીકળી ગયું હોય. જુઓ ખુશાદભાઈ, તમારી સમસ્યા મેં મિનિટ્સમાં નોંધી જ દીધી છે. તમે ચિંતા ન કરશો. જેવી જ સરકાર તરફથી ગ્રાન્ટ મળશે, અમે તરત જ તમારી સમસ્યા ઉપર નિવારણ લાવવાનો પૂર્ણ પ્રયત્ન કરશું. બરોબર સર. હવે સાચી છે ને વાત? આપણા ગામમાં ઓગણવાડી તો છે, પણ એની હાલત એટલી ખરાબ છે કે લોકો પોતાના છોકરાને પણ ત્યાં મોકલવાથી ડરે છે. ગઈ ગ્રામ સભામાં સરપંચ સાહેબને અરજી પણ કરી હતી, પણ આ જુદી કશું નહીં થયું. આંગણવાડીની હાલત એટલી ખરાબ છે કે વધારે ચોથી પવન આવો ખબર સાદાવા તો મકર નેચર પડી જાય. હા હા હમણાં જે પતરું ઉડી ગયું હતું. જો છોકરા નેચર પણ અભ્યાસ હોય, મકાન પર છોકરો મળી જાય તો ખાલી ગ્રામ સભામાં લોકોને ભેગા કરવાનો હોય છે, તમારે લોકોને કશું કરવા નથી હોતું. ચાલો ભાઈ ચાલો, અહીંયા બે સમાધાન લાવીશું. જો તમે આ રીતે કરશો તો આપણી આ ગ્રામ સભા મને નથી લાગતું કે ચાલતું હોય. પાણી આપો ને વ્રતભાઈ આ બધાને, ઠંડક રહે એમના માટે. હા તો ભાઈ આ વાત તો એવું છે કે આ બધું તો હા તો ભાઈ આ બધું કામ તો એવું છે કે આ તો સરકારી છે, આગળથી થાય તો ખરું, નહીં તો એમાં હું પણ શું કરી શકું? વોટ માંગવા તો આવી જશે, એક આંગણવાડી નહીં બને. આ તો ગામમાં પણ ઘણા બધા એવા લોકો છે જેમના 3 થી 4 ઘર હોય છે, કેમ એકાદું ઘર ના આપી શકે? હા હા, આપણા ગામમાં કાવ્યભાઈના પણ 4 ઘર છે, કેમ એમાંથી એક ઘરનો ઓરડો નથી આપી શકતા ગામના બાળકોને ભણવા માટે? અરે ભાઈ, હું એના માટે આપું. પેલા જ હોસ્પિટલ બનાવવા માટે 2 ઘર આલી દીધો હતો, એનો વીજળીનો બિલે હું એ જ પડે તો તમે તો કોઈ ના પડ્યું. આજે એક નહીં જ મળે. સરકારી કામ કહેવાય. ભાઈ તો ગ્રાન્ટ પાસ થાય એટલે તમારે તમારું લાઇટ બિલ મળી જાય પાછું. આવતા મહિને તમારે આવવાના તો હતા પૈસા. હા તો બસ તાણ આપણા ગામનો મેશ બાબુલ એ તો બહુ અમીર છું. ઈવાના તો ગામમાં 4 થી 5 મકાન તો અહીં જ. તો એમાંથી ગામનું એક ઓરડું આલ દી તો આંગણવાડી તો હાલ તો તમારે શું ભણવાનું થાય કે? સાચી વાત છે. હું આપવા માટે તૈયાર છું, પણ મારી એક શરત છે કે 1 વર્ષની અંદર આંગણવાડી તૈયાર કરીને આપી દેજો. જુઓ ફૂલ, સરકારી કામમાં નિશ્ચિત સમય ના હોય. તમે 1-1.5 વર્ષ સહાય તો કરો. આગળ જેવું બને એટલે ટૂંક સમયમાં અમે કામ પૂરું કરી આલ્યું. તમે આટલું તમારે સહાય આલો. હા તો કઈ વાંધો નહીં, હું આપવા માટે તૈયાર છું. સાહેબ સાંભળો, પહેલા તો 100 ફૂટે પાણી આવી જતું હતું, પણ આમ તો 300-400 ફૂટે પાણી આવે છે અને એ ખરાબ, જેના લીધે પાક સારો થતો નહીં. તો આજે વરસાદનું પાણી એમને વહી જાય છે, એનું સાચવવા માટે તાએ કઈ કર્યું છે? તાએ કઈ ઉપાય શોધ્યો છે? સાચી વાત છે મેસવાબુ, તમારી વાત સાચી છે કે પહેલા જે પાણી આવતું હતું 100 ફૂટે એ અત્યારે 400-300 ફૂટે પણ નહીં આવતું. એના માટે આપણે વિચાર્યું છે કે જે આપણે વરસાદી પાણી આવે છે એ ઘરે ઘરે છે ને આપણે પાઇપલાઈનો લગાવીશું કે જેનાથી જે પાણી હોય એ વરસાદી પાણી આપણા ગામના બહાર એક જગ્યાએ એકઠું થઈ શકે અને આજુબાજુની જે શહેરીઓ છે એકણથી એ પાણી એમને વહી જાય છે. એ પાણીને આપણા ગામના બહાર એક જગ્યાએ ભેગું કરીશું અને ભૂમિગત જળમાં સંરક્ષિત કરીશું. અને મનરેગા યોજના હેઠળ આપણે એક નાનું તળાવ બનાવીશું કે જેથી આવી ફરીથી ના સર્જાય આવી આપત્તિ. બરોબર છે કે? સરપંચ સાહેબ હા ભરસો કા? હા બેન, હું છું, તમે બોલો. તમને તો ખબર જ છે કે આ વખત ગામડામાં જેટલો સખત વરસાદ પડ્યો તો ખેતરોમાં પાકેલી મગફળીઓ એ બરબાદ થઈ જતી. એ વાત અલગ છે કે સરકારે સરપંચ સાહેબ હોબળો તો ખરા. હા બોલું, હોબળું છું, તમે બોલો તો ખરી.
સરકારે છે ને અમને મદદ કરી હતી પણ એનાથી છે ને કઈ લાભ નતો થયો એટલે મારી તમારી વિનંતી છે કે તમે પાછી વાત કરો જેનાથી અમારું થોડું ભલું થાય. બોલ તમારા ખેતરમાં પાણી પર આવ્યું એના માટે અમે ગ્રામ પંચાયતના સભ્યો જવાબદાર છીએ. તમે એવું કહેવા માંગો છો? ના ના, હું એવું કહેવા નહીં માંગતી, પણ હું તો તમને વિનંતી કરું છું કે તમે છે ને ઉપર વિનંતી કરીને અમારી થોડી વધારે મદદ કરો. બોલ આ તો કુદરતી વસ્તુ કહેવાય. તમારા ખેતરમાં પાણી પર આવ્યું એમાં તો અમે તમારી હું મદદ કરી શકીએ. અને તમને એમ લાગે છે કે આપણા ગામમાં તમારી જ ખેતી બરબાદ થઈ છે, પણ ના ભૂલ, એવું નહીં. આપણે તમે આજુબાજુના ગામોની એકવાર હાલત જુઓ. લોકોને કેટલાય એકરોમાં મગફળીઓ અને ઘણા બધા પાક બગડી ગયા છે. તો એ લોકો હું એઓના ગ્રામ પંચાયતમાં જઈ અને એઓના સરપંચ અને એઓના સભ્યોને કહેતા હોય કે તમારા લીધે અમારા ખેતરમાં પાણી પર આવ્યું. ઓ સરપંચ સાહેબ, તમે હું ઊંધી વાત કરો છો? હું તમને એમ કીધું કે તમારા લીધે અમારા ખેતરમાં પાણી ભરાય. હું તો તમને વિનંતી કરું છું કે તમે છે ને ઉપર પાછી અરજી મોકલો અને થોડી પાછી વિનંતી કરો જેનાથી અમારું ભલું થાય. સાચી વાત કે ભાઈઓ? ના ભૂલ, તમારી વાત કેવી તો સાચી છે, પણ ઓના માટે એવું થાય ને કે અમારાથી જેટલો પ્રયત્ન બને એટલો અમે કરશું અને ફરીથી આ બાબતે અમે ફરી એકવાર વિચાર કરવો. હારું વિચારજો. હા. આપણા ગામમાં દર વર્ષે જે સમસ્યાઓ ફરી ફરીને આવે છે, જેમ કે પાણી, રસ્તો, લાઇટ, સીસીટીવી કેમેરા, એ કામો શા માટે અધૂરા રહે છે? આ સમસ્યાઓના મૂળભૂત કારણો રિપોર્ટ બનાવી ગ્રામ સભામાં જાહેર કરો અને જેનાથી કામ રોકાતું હોય એને પહેલા સોલ્વ કરો. જુઓ ભાઈ, તમે કહો છો, પણ અહીંયા ગ્રામ સભામાં થતા બધા જ સમસ્યાઓને અમે અહીંયા મિનિટ્સમાં નોંધ કરીએ જ છીએ. અને જુઓ, ગયા વર્ષે જે 12 કામ આવ્યા હતા એમાંથી 10 કામ તો પૂર્ણ થયા હતા. 2 કામ રહ્યા હતા એ પણ એટલે કેમ કે એકમાં તકનીકી ખરાબી હતી અને બીજી સરકારે અમને ગ્રાન્ટ પાસ કરીને નથી આપી. તો હવે તમે જ કહો, અમે આગળ કેટલું તમને સહયોગ કરીએ? જુઓ ભાઈ, અમારાથી બને એટલો અમે તમને સહયોગ આપીશું. જેવી સરકાર તરફથી ગ્રાન્ટ પાસ થાય અમે તમારી બધી જ સમસ્યાઓને નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર? અમારા ગામમાં મહિલાઓ અને છોકરીઓની સલામતી અને સશક્તિકરણ માટે કયા ચોક્કસ પગલાં લેવામાં આવી રહ્યા છે? જેમ કે કોઈ સમર્પિત મહિલા મંડળનું જૂથ અથવા કોઈ સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે ખરી? હા બેન, તમારો પ્રશ્ન યોગ્ય છે અને જોવાલાયક પણ છે, કેમ કે આ પ્રશ્ન આપણા ગામડાની છોકરીઓની છે અને તેના માટે અમે પ્રાથમિક શાળામાં જ કરાટે તાલીમની સુવિધા કરી આપવામાં આવી છે અને સાથે સાથે જે મહિલાઓ રાત્રે મોડેથી કામ કરીને ગામમાં પરત થાય છે તેમના માટે સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરાની સુવિધા કરવામાં આવશે. અને સાથે સાથે અમે બધા મેમ્બરો પોલીસ સ્ટેશનમાં જઈને અરજી પણ કરી આવ્યા હતા કે રાત્રે 2 થી 3 વખત એ રાઉન્ડ મારવા આવે જેનાથી કોઈ દુર્ઘટના ના થાય અને જો કોઈ દુર્ઘટના થતી હોય તો તેની જલ્દથી જલ્દ આપણને માહિતી મળી. ઓ બેન, તમે શું વાત કરો છો કે તમે જેને અરજી કરી છે રાતના 11:30-12 વાગે તો હું પોતે કામથી ઘરે આવી રહી હતી. પોલીસ તો છોડો, પોલીસની ગાડી નથી અને તમે કહો છો કે તમે અરજી કરી છે? જો બોન એવું હે ને, તમે પાછો એકવાર પોલીસ સ્ટેશનમાં જઈ આ વિષય અંગે ચર્ચા કર્યું અને ફરીથી એકવાર વિનંતી કરશું કે આપણા ગામમાં આંટા માર્યો જેથી કરીને કોઈ દુર્ઘટના ના સર્જાય. તમે ચિંતા ના કરતા અને એવું હોય તો તમારા ગ્રામ સભામાંથી 2-3 જણા અમારે ભેગું આવજો. હા બોલ. સરપંચ સાહેબ, મારો પ્રશ્ન એમ છે કે આપણા ગામની જે ડેરી છે ને એમાં બધા દૂધ ભરાવા નહીં જતા. જેમ કે આપણા ગામની ડેરીમાં દૂધના પૈસા અને દૂધનો વધારો બરોબર મળતો નથી, એટલે આપણા ગામના લોકો બીજા ગામમાં જઈને દૂધ ભરાવે છે. તો આપણા ગામની ડેરી તો અમને આમ થયું તો આપણા ગામની ડેરી તૂટી પડશે, તો હવે શું કરશું? જવાબ તો હાલો. હા તો ભાઈ આપણે એક કામ કરીએ, તમારામાંથી 2-3 જણ આવજો ને અમે ગ્રામ સભાના સભ્યો આપણે બધા જઈને એકવાર ડેરીમાં જોઈએ કે ત્યાં થાય છે હું દૂધમાં કોઈ ભેળસેળ કરીશું કે પછી પૈસા ખેંચી લઈશું કે પેમેન્ટ સમયસર નહીં આપતા. અને જો ડેરીના કર્મચારીઓ કોઈ ભૂલ કરતા હોય તો ગ્રામ સભા જે નક્કી કરે એ કર્મચારીઓ રાખે, પણ કોઈ પણ સંજોગે આપણી ડેરી બંધ નહીં થવા દઈએ. અમારાથી થાય એટલું તો અમે કરી જ નાખું. ડેરી તો અમે નહીં બંધ થવા દઈએ કોઈ સંજોગે. હવે આજે આપણા ગામમાં અમે બધાને તમે જે પ્રશ્નો રજૂ કર્યા, મને લાગે છે ત્યાં સુધી મોટા ભાગના દરેક પ્રશ્નો આજે આવી ગયા છે. તો એ છતાંય હું એકવાર ફરીથી પૂછી લેવું
કે તમારામાંથી હજુ કોઈને કશું તકલીફ છે ખરી? સરપંચ સાહેબ મારા એ પ્રશ્ન છે કે આવા નવા પ્રશ્નો આવતી ગ્રામ સભામાં ના થાય એવું કરજો થોડીક અમારા ઉપર. હા સરપંચ સાહેબ, આના પ્રશ્નો ફરીની ગ્રામ સભામાં ના થાય એવું કરજો, નકર તમારી બધાની જગ્યાએ અમારી બધામાંથી કોઈક બેહેલું હશે. ના બેન, એવું નહીં થાય, અમે એવું નહીં કરવા દઈએ. હા તો તમે મારી વાત ઉપર ધ્યાન રાખજો, નકર છે ને જે હું કહું છું ને એ સાચું થઈ હકે છો. હા વાંધો નહીં, અમે એવું નહીં થવા દઈએ. રસભાઈ લો આ બધાને સહીઓ કરાવી દો ગ્રામ સભાના સભ્યોની. હા બેન, સહી તો કરાવજો, પણ પહેલા મારી વાત તો આમ લો. આ મિર્ઝાબેનની વાત સાચી છે. મારા ખેતરના કૂવામાં પાણી નથી આવતું, એના લીધે મારે બીજા ગામ જવું પડશે, અને હું ગયો તો તમને પાણી કોણ આપશે? અરે ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. તમારો એ પ્રશ્ન જ છે, તમે કહી શકો છો, અમે હોભળીએ છીએ કે અમે જો ના પાડી તમારા પ્રશ્ન હોભળવાની. તમે બોલો. એકવાર તમે વ્રતભાઈ બધાને સહી કરાવી નાખજો, અને ફરીથી એકવાર પૂછી લેવું છું કે હજુ તમારે કોઈને કશું પ્રશ્ન છે ખરો? આ તો આજની આ ગ્રામ સભામાં તમે બધા તમારો સમય બગાડીને અને તમારા પ્રશ્નો હોભળાવવા માટે અહીંયા આવ્યા, અને અમારા ગ્રામ પંચાયતના દરેક સભ્યો આજે તમારા માટે કરીને પોતપોતાનું બધા સમય આપવા માટે અહીંયા આવ્યા છીએ. અને ફરીથી એક વખત કહું છું કે તમે લોકો જો અમને સહયોગ નહીં આપો તો આ કોમ આગળ નહીં હેડી શકે. એના માટે તમારા દરેકને અમને સહયોગ આપવો પડશે. તો અમારાથી જેટલું જલ્દી બને ને એટલો અમે પ્રયાસ કરીશું કે આ ગ્રામ પંચાયત દ્વારા આવતા 6 મહિનાઓમાં જો બધું કામ થઈ શકતું હોય તો અમે જેટલી ઝડપી થાય એટલું ઝડપી આ કામ કરશું, અને આ ગામને આપણે જેટલું બને એટલું આગળ લાવવાનો પ્રયાસ કરીશું. બરાબર ને? હા તો ભાઈઓ બહેનો, આવતા ગ્રામ પંચાયતમાં અમને વોટ આપજો, એટલી દયા કરજો અમારા ઉપર. પહેલા ફોર્મ કમ્પ્લીટ કરજો તો વોટ આલ્યું. હા પાકા ભાઈ, ખાલી વોટ કરજો. આવતા વર્ષે આવા ગ્રામ પંચાયત તમારું કોમ કમ્પ્લીટ થયેલું હોય તો મને તમે જરૂર વોટ કર્યું, નકર તો નહીં કરીએ. પ્રમાણે વોટ મળશે. હા સર, બધાનું કામ થશે ભાઈ. તમારા બધાનું કામ થશે, અને જેમ ધાર્મિક ભાઈ કહીશું કે તમે બધા અમને વોટ આલશો તો આવતી સાલે અમે તમને આ રીતે તમારા પ્રશ્નો હોભળીશું. નકર નહીં અમારી જગ્યા બીજું કોઈ આવે તો કદાચ આ રીતે પ્રશ્ન નહીં હોભળો તો તમે બધા ચો જશો. બરોબર ને? આ તો તમારું કામ તો થઈ જાય, તમે ચિંતા ના કરો. કોમની ચિંતા અમારા ઉપર મેલી દો કે જેટલું ઝડપી બને એટલું અમે ગ્રામ પંચાયતના સભ્યો આપણા ગામમાં જેટલી તકલીફો છે એ દૂર કરવાના છીએ. બરાબર ને? હા તો હવે આટલા આપણે આ ગ્રામ સભાને પૂરી કરીએ છીએ. ચલો બધાને રામ રામ ભાઈ. જો ભાઈ વાત તો સાચી છે. આ તો ઉકેલ લાવવો પડે. વાત તો સાચી છે. આ ખરેખર ઉકેલ તો લાવવો પડે. પ્રશ્નો ખરેખર જોવાલાયક છે. ઉકેલ તો લાવવો જ પડે. હા બરાબર છે. ફરીથી આપણે એકવાર તમે બધાએ તમારો સમય બગાડી ચાંદની ગ્રામ સભામાં તમે બધા આજે હાજર રહ્યા, એવી રીતે આપણી મીટિંગમાં હાજર છો. બરાબર છે? આ રામ 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 રામ.